જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને ICE ની YouTube ચેનલ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળ્યા છીએ આર્ટ એન્ડ કલ્ચરના પાર્ટ 2 માટે. કેના માટે? પાર્ટ 2 માટે. આપણે પાર્ટ 1 ઓલરેડી યુટ્યુબમાં અપલોડ કરી ચૂક્યા છીએ અને એની અંદર આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ઉત્પત્તિના કારણોથી લઈ અને જૈન ધર્મની વાત કરેલી હતી. જ્યારે જૈન ધર્મની વાત કરતા હતા ને ત્યારે મેં એમાં એવું કહ્યું હતું લાસ્ટમાં કે આપણે જૈન ધર્મની અમુક શાખાઓ છે ને એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે એ શાખાઓ ઉપર વાત કરવાના છીએ અને એની સાથે સાથે સંપૂર્ણ બૌદ્ધ ધર્મ આજે આપણે અહીંયા ભણવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા જૈન ધર્મની જે પાર્ટ 1 ની અંદર જે શાખાઓ રહી ગયેલી હતી એની વાત કરીએ. જૈન ધર્મની અંદર આપણે જોયું હતું કે જૈન ધર્મના મુખ્ય બે પ્રકાર પડ્યા હતા આગળ જતા, દિગંબર અને શ્વેતાંબર. કયા? શ્વેતાંબર. બરાબર, દિગંબર અને શ્વેતાંબર. હવે જોઈએ, દિગંબરની અંદર છે ને આગળ જતા 3 નવી શાખાઓ આવી. કેટલી શાખાઓ આવી? 3 નવી શાખાઓ આવી. એમાં પહેલી કઈ તો કે બીસપંથી, બીજી તેરાપંથી અને ત્રીજી તારણપંથી. ત્રીજી કઈ? તારણપંથી. આ દિગંબરની અંદર 3 નવી શાખાઓ આવી, બીસપંથી, તેરાપંથી અને તારણપંથી. આ ત્રણેયની થોડી વિશેષતાઓ જોઈ લઈએ. બરાબર છે. બીસપંથીની પહેલા શરૂઆત કરીએ આપણે બીસપંથીથી. તો કે બીસપંથી સંપ્રદાયના જે સાધુઓ છે એ એમના ભગવાનની 8 દ્રવ્યોથી મૂર્તિ પૂજા કરે. 8 દ્રવ્યો. કેટલા? 8 દ્રવ્યોથી મૂર્તિ પૂજાઓ કરે છે. તે સાથે સાથે ફળ અને ફૂલથી પણ પૂજા કરે છે. 8 દ્રવ્યની સાથે ફળ અને ફૂલથી પણ ભગવાનની પૂજા કરે છે. એ સાથે સાથે શું કહેવાય કે તીર્થંકરોની સાથે સાથે યક્ષ અને યક્ષિણીની પણ પૂજા કરે. યક્ષ અને યક્ષિણી શું છે? યક્ષ અને યક્ષિણી મૂર્તિઓ છે. બરાબર, મૂર્તિઓ છે કે જેમ કે સ્ત્રી અને પુરુષ, એવી રીતના યક્ષ અને યક્ષિણી એની પણ પૂજા કરે. કોની સાથે? તીર્થંકરોની સાથે સાથે. અને યક્ષ અને યક્ષિણીમાં આવશે ભૈરવ અને ક્ષેત્રપાળ. બરાબર, ભૈરવ અને ક્ષેત્રપાળની પણ પૂજા કરે છે. એના ધર્મગુરુની વાત કરીએ ને તો એના ભટ્ટાર્ક એમના ધર્મગુરુઓ હતા. બરાબર, ભટ્ટાર્ક જે ગુરુ હતા એમના ધર્મગુરુ હતા. કોના? તો કે બીસપંથીના. બીસપંથીના ધર્મગુરુ કોણ? તો કે ભટ્ટાર્ક. બરાબર. અને રાજસ્થાન અને ગુજરાતની અંદર બીસપંથી સંપ્રદાયના સૌથી વધુ લોકો જોવા મળે. રાજસ્થાન છે ને, રાજસ્થાન અને ગુજરાત એની અંદર બીસપંથી સંપ્રદાયના માનવાવાળા વર્ગ સૌથી વધુ જોવા મળે છે. આપણે આગળ વાત કરીએ બીજી શાખાની, દિગંબરની અંદર બીજી એટલે કે તેરાપંથી શાખાની વાત કરીએ મિત્રો. તેરાપંથીના લોકો પણ 8 દ્રવ્યોથી મૂર્તિ પૂજા કરે. કેટલા દ્રવ્યોથી? 8 દ્રવ્યોથી મૂર્તિ પૂજા કરે છે. પરંતુ સાથોસાથ એ લોકો ફળ અને ફૂલ નથી વાપરતા. એ લોકો સુખા ઓપ્શન્સનો ઉપયોગ કરે. સુખા મીન્સ કે અબીલ, ગુલાલ, શ્રીફળ, એવી કોઈ જે સુખી વસ્તુઓ હોય એનાથી પૂજા કરે છે. જો ફળ ફૂલની જગ્યાએ સુખી વસ્તુઓનો ઉપયોગ કરે છે. બરાબર. અને એ લોકો પણ કેટલી? 8 દ્રવ્યોથી મૂર્તિ પૂજા કરે છે. આ લોકો છે ને જે બીસપંથીના જે ધર્મગુરુ છે ભટ્ટાર્ક, એમનો વિરોધ કરે છે. કોણ વિરોધ કરે છે? તો કે તેરાપંથી સંપ્રદાયના જે ગુરુઓ છે એ બીસપંથી સંપ્રદાયના સંસ્થાપક અને એના ધર્મગુરુ કોણ? તો કે ભટ્ટાર્ક, એમના વિરોધ કરે છે. બરાબર, ભટ્ટાર્કનો વિરોધ કરે છે. અને આ લોકો છે ને તેરાપંથી એ ખાલી તીર્થંકરોની જ પૂજા કરે. કોની પૂજા કરે? ફક્ત ને ફક્ત તીર્થંકરની જ પૂજા કરે. હવે આપણે આગળ પાર્ટ 1 માં તીર્થંકર એટલે શું એ ખૂબ ડિટેલથી સમજ્યા હતા. જો કોઈ મિત્રોએ ડાયરેક્ટ પાર્ટ 2 પર આવ્યા હોય અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો સૌપ્રથમ તે પહેલા પાર્ટ 1 જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશેનો જોઈ આવે અને પછી જ આ પાર્ટ 2 જોવે. આગળ વધીએ મિત્રો. દિગંબરની અંદર ત્રીજી બ્રાન્ચ હતી તારણપંથી. કઈ હતી? તારણપંથી. તારણપંથી મધ્યપ્રદેશના બુંદેલખંડમાં તરણ સ્વામીએ સ્થાપના કરી હતી. મધ્યપ્રદેશના બુંદેલખંડમાં તરણ સ્વામીએ તારણપંથી સંપ્રદાયની સ્થાપના કરી હતી. અને આ લોકો પણ એટલે કે તારણપંથી સંપ્રદાયને પાળવાવાળા કે માનવાવાળા લોકો પણ અને ભિક્ષુકો પણ બીસપંથી સંપ્રદાયના સંસ્થાપક આપણે શું કહેવાય, બીસપંથી સંપ્રદાયના સંસ્થાપક ભટ્ટાર્ક જે હતા કે એના ધર્મગુરુ પણ હતા, એનો કેવો કરે છે? વિરોધ કરે છે. ક્લિયર થાય છે? આગળ વધીએ. હવે આપણે જોયું હતું કે જૈન ધર્મની અંદર આગળ જતા દિગંબર અને શ્વેતાંબર એવી રીતના બે ભાગ પડ્યા. દિગંબરની બીસપંથી, તેરાપંથી અને તારણપંથી શાખાઓ બની. જ્યારે શ્વેતાંબરની સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક બે નવી શાખાઓ આવી. સ્થાનકવાસી સમુદાયના લોકો મૂર્તિ પૂજાની જગ્યાએ સંતોની પૂજામાં વિશ્વાસ રાખે છે. એ લોકો મૂર્તિ પૂજા કરતા નથી. કેની પૂજા કરે છે? સંતોની પૂજા કરે છે. અને મુખપટ્ટી પહેરે છે. મુખપટ્ટી એટલે એક પ્રકારનું માસ્ક. એ લોકો માસ્ક પહેરે છે. આપણે કોરોના આવ્યો એટલે પહેરતા છે, આ લોકો વર્ષોથી પહેરે, એની પરંપરા છે. બરાબર. અને મૂર્તિ પૂજકના લોકો છે ને ખાલી ફક્ત ને ફક્ત તીર્થંકરોની પૂજા કરે. કોની કરે? તીર્થંકરોની પૂજા કરે અને મુખપટ્ટી પહેરતા નથી.
મિત્રો અહીંયા છે ને જૈન ધર્મ રિલેટેડ જે શાખાઓ બાકી રહી ગઈ હતી દિગંબર અને શ્વેતાંબરની, બીસપંથી, તેરાપંથી અને તારણપંથી અને સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, એ આપણે બંને જોઈ લીધી. હવે બૌદ્ધ ધર્મની અંદર જો આપણે વાત કરવા જઈએ ને એની પહેલા હું તમને નાનકડી વાત કહેવા માંગુ છું કે ભગવાન બુદ્ધ એકવાર પોતાના ધર્મના ફેલાવા પ્રચાર પ્રસાર માટે એક ગામથી બીજે ગામ જતા હતા, બરાબર. એટલે એ ગામની અંદર જ્યારે પ્રવેશ કરવા જવાના જ હતા ને ત્યાં જ એક વ્યક્તિ ઊભો હતો. એ વ્યક્તિએ ભગવાન બુદ્ધને અપશબ્દ કહેવાની શરૂઆત કરી દીધી. એ અપશબ્દ સાંભળી અને ભગવાન બુદ્ધ હસવા માંડ્યા. આટલી વ્યક્તિ બાજુમાં આવીને બોલ્યો કે કેમ તમે દાંત કાઢો છો, કેમ હસો છો, હું તો તમને અપશબ્દ કહું છું, તમે આ ગામની અંદર પ્રવેશતા નહીં. તો ભગવાન બુદ્ધ હસતા હસતા બોલ્યા કે જો કોઈ વ્યક્તિ એક વ્યક્તિને દાન અથવા દક્ષિણા આપે અને દાન અને દક્ષિણા લેવાવાળો વ્યક્તિ દક્ષિણા કે દાન ન લઈ તો વ્યક્તિએ કીધું કે જે દાન અને દક્ષિણા આપતો હોય ને એ વસ્તુ એની પાસે જ રહી જાય, કારણ કે સામેવાળો વ્યક્તિ લેવા માંગતો નથી. તો ભગવાન બુદ્ધ હસતા હસતા એવું કીધું કે તમે જે મને આ જે અપશબ્દો રૂપી દાન અને દક્ષિણા આપો છો ને એ વસ્તુ મારે નથી જોતી. એ વ્યક્તિનું જીવન પરિવર્તન થયું અને એને પણ આગળ જતા બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એવા ભગવાન બુદ્ધ વિશે આપણે આજે વાત કરવાના છીએ અને એ ધર્મ રિલેટેડ બધી જ વસ્તુઓ આપણે અહીંયા જોવાના છીએ. બૌદ્ધ ધર્મ છે ને મિત્રો વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. સૌથી મોટો ધર્મ છે. કેટલામો? ચોથો. તો આપને પ્રશ્ન થાય કે પેલા ત્રણ કોણ છે? તો કે એને જોઈએ ઈસાઈ, ઇસ્લામ અને હિન્દુ. ઈસાઈ, ઇસ્લામ અને હિન્દુ એ પ્રથમ ત્રણમાં આવશે અને ચોથો સૌથી મોટો ધર્મ કયો આવશે? બૌદ્ધ. વિશ્વની ટોટલ જનસંખ્યાના 7%, કેટલા? 7% જનસંખ્યાના લોકો બૌદ્ધ ધર્મને માને છે. વિશ્વની ટોટલ જનસંખ્યાના જેટલા 7% થતા હશે એટલા લોકો બૌદ્ધ ધર્મને માને છે. ભારત દેશની અંદર બૌદ્ધ ધર્મને માનવા વાળો સૌથી વધારે વર્ગ કયા રાજ્યમાં રહી છે? તો કે મહારાષ્ટ્ર. મિત્રો યાદ રાખજો, મહારાષ્ટ્રની અંદર બૌદ્ધ ધર્મને માનવા વાળો સૌથી મોટો વર્ગ રહી છે. ક્યાં રહી છે? તો કે મહારાષ્ટ્રમાં. બરાબર મિત્રો. હવે આપણે ભગવાન બુદ્ધ વિશે થોડીક એની જે જીવનની જે મહત્વની ઘટનાઓ હતી, જન્મ, માતાનું નામ, પિતાનું નામ, બરાબર, એને જ્ઞાનની પ્રાપ્તિ ક્યાં અને કેવી રીતે થઈ, એ બધી ફેક્ચ્યુઅલ ડિટેલો જોઈ લઈએ અને પછી આપણે બૌદ્ધ ચિંતન તરફ આગળ વધીશું. મિત્રો એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે ઈસા પૂર્વ 563 ની અંદર. જન્મ સ્થળ કયું હતું? તો કે લુંબિની. જન્મ સ્થળ કયું હતું? યાદ રાખજો, લુંબિની. મિત્રો પિતાનું નામ હતું રાજા સુદોધન, માતાનું નામ રાણી માયા, પત્નીનું નામ યશોધરા, પુત્રીનું નામ રાહુલ અને જ્ઞાનની પ્રાપ્તિ 27 વર્ષની ઉંમરે, ફક્ત 27 વર્ષની ઉંમરે એમનો એક ઘોડો હતો, એનું નામ હતું કંથક. એ કંથક ઉપર બેસી અને સારથી ચન્ના નામનો એક વ્યક્તિ, બરાબર, સારથી ચન્ના નામનો એક વ્યક્તિ એને સાથે લઈ ગયા અને સત્યની શોધમાં નીકળ્યા. કેની શોધમાં નીકળ્યા? સત્યની શોધમાં નીકળ્યા. જ્યારે એ સત્યની શોધમાં નીકળ્યા અને ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને ભટકતું જીવન ભટકતા રહ્યા અને પછી છેલ્લે જ્યારે એ બિહારની અંદર બોધ ગયા પહોંચ્યા. બોધ ગયાની અંદર પીપળાના વૃક્ષની નીચે બેઠા બેઠા તપસ્યા કરતા હતા ને ત્યારે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ક્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ? તો કે બિહારના બોધ ગયામાં પીપળાના વૃક્ષની નીચે એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને જેને શું કહેવામાં આવે છે? કે તો કે નિર્વાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિર્વાણ કહેવામાં આવે છે. અને એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને પછી એને પ્રથમ પ્રવચન ક્યાં આપ્યું? પ્રથમ પ્રવચન વારાણસીના સારનાથમાં આપ્યું. ક્યાં આપ્યું? વારાણસીના સારનાથમાં. અને સારનાથમાં પણ એક જગ્યા છે. ક્યાં? તો કે મૃગ ઉદ્યાનમાં. ક્યાં આપ્યું? મૃગ ઉદ્યાન ખાતે એમને પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું. અને પ્રથમ પ્રવચનને શું કહેવામાં આવે છે? તો પ્રથમ પ્રવચનને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. મિત્રો ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યારે થયું? તો કે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ભગવાન બૌદ્ધનું મૃત્યુ થયું. અને એને શું કહેવામાં આવે છે? તો કે એને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. મિત્રો સમકાલીન રાજાઓ કોણ હતા? ભગવાન બુદ્ધ જ્યારે પોતાના ધર્મનો ફેલાવો પ્રચાર ને પ્રસાર કરી રહ્યા હતા ત્યારે એ જે કોઈ રાજ્યમાં જતા ત્યારે સમકાલીન રાજાઓ કોણ હતા? તો સમકાલીન રાજાઓ બે આવશે, બિંબિસાર અને અજાતશત્રુ, જે મહત્વના છે. એમ તો ઘણા બધા હશે પરંતુ બિંબિસાર અને અજાતશત્રુ બે મહત્વના રાજાઓ એમના સમકાલીન હતા. બૌદ્ધ જે ગ્રંથો લખાણા ને એમાં ભગવાન બૌદ્ધનું ઉપનામ છે અને એ ઉપનામ બે છે. બરાબર. એ કયા? તો કે તથાગત અને શાક્ય મુનિ. તથાગત અને શાક્ય મુનિ કોના ઉપનામ છે? તો ભગવાન બૌદ્ધના. તથાગત અને શાક્ય મુનિ ઉપનામ કોના છે? ભગવાન બૌદ્ધના. અને વાત ક્યાં કરવામાં આવી છે? તો કે ભગવાન બૌદ્ધના જે ધર્મ ગ્રંથો લખાયેલા છે એની અંદર ભગવાન બૌદ્ધને તથાગત અથવા શાક્ય મુનિના નામે લખવામાં આવેલ છે.
હવે આના રિલેટેડ જ એક પ્રશ્ન પૂછાઈ ગયો. આપણે જે ફેક્ચ્યુઅલ ડિટેલ જોઈ ને એના રિલેટેડ એક જોડકું પૂછાયેલું છે કે બોધી જોઈએ એ જોડકું શું છે. બોધ ગયા, કુશીનગર, લુંબિની અને સારનાથ. સામે ઓપ્શન્સ આપ્યા છે. એ જન્મસ્થળ, બી અભિજ્ઞાન, સી પ્રથમ ઉપદેશ ને ડી મૃત્યુ. બરાબર, અહીંયા વિડીયો પોઝ કરો, આનો જવાબ લખો કમેન્ટમાં અને ફરી વખત વિડીયો ચાલુ કરો. આનો જવાબ આવશે એ. બરાબર, હવે આપણે જોઈએ. આનો જવાબ આવશે એ. બોધ ગયામાં શું થયું હતું? તો કે એને જ્ઞાન મળ્યું હતું. બરાબર. કુશીનગરમાં શું થયું હતું એનું? કુશીનગરમાં તો મૃત્યુ થયું હતું. બરાબર. ત્રીજામાં એ તો કે લુંબિનીમાં શું થયું હતું? એને જન્મસ્થળ હતું. બરાબર. અને સારનાથની અંદર એમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. બરાબર. તો આ પ્રશ્ન પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલો છે. આગળ જોઈએ મિત્રો, અહીંયા આપણે હવે શરૂઆત કરીશું બૌદ્ધ ચિંતન. બૌદ્ધ ચિંતનની શરૂઆત કરીએ ને એ પહેલા આપણે જૈન ચિંતન વિશે થોડુંક જાણી લઈએ. જે આગળના લેક્ચરની અંદર હતું કે એ લોકોએ જેમ જૈન ચિંતનની અંદર સંસાર શું છે, આત્મા શું છે, જીવને અજીવથી મુક્ત કેવી રીતે કરવું, જે બધી વાત કરેલી હતી ને એવી જ રીતના બૌદ્ધ ધર્મએ પણ વાત કરી. પરંતુ એમાં ઘણો બધો તફાવત છે. જૈન ધર્મ કંઈક અલગ માને છે, બૌદ્ધ ધર્મ અલગ માને છે. બરાબર. તો આપણે અત્યારે અહીં પર્ટિક્યુલર કોનું જોવાનું છે? બૌદ્ધ ધર્મનું જોવાનું છે. બૌદ્ધ ધર્મ છે ને દુઃખદવાદમાં માને. કેમાં માને? દુઃખદવાદમાં. એ લોકો એવું કીધું કે સંસારની અંદર દુઃખ છે. શું કીધું? સંસારની અંદર દુઃખ છે. સંસારમાં શું છે? દુઃખ છે. અને દુઃખનું કારણ છે. શું છે? દુઃખનું કારણ છે. દુઃખનું નિવારણ પણ છે. દુઃખનું નિવારણ પણ છે. અને દુઃખના નિવારણ માટે અષ્ટાંગિક માર્ગ છે. શું છે? અષ્ટાંગિક માર્ગ છે. આ દુઃખદવાદનું દર્શન કયા ધર્મ સાથે સંકળાયેલું છે? તો કે બૌદ્ધ ધર્મ સાથે. અને એની અંદર એને શું વાત કરી મિત્રો? તો આ ચારે ચાર આર્ય સત્ય છે, એના આર્ય શબ્દ છે એ યાદ રાખવાના છે. એની અંદર એ વાત કરી કે સંસારમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને દુઃખના નિવારણ માટે અષ્ટાંગિક માર્ગ છે. હવે આ એમ સમજાય એમ નથી. આપણે આને બહુ શાંતિથી અને બહુ સરળ રીતે સમજવાનું છે. જો એને શું કીધું કે સંસારમાં દુઃખ છે. બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ સમજીએ કે જીવન દુઃખથી ભરેલું છે. કેનાથી ભરેલું છે? જીવન દુઃખથી ભરેલું છે. અને દુઃખનું કારણ છે ઈચ્છા. જીવન દુઃખથી ભરેલું છે અને દુઃખનું કારણ છે ઈચ્છા. બરાબર. હવે તમારી ઈચ્છા પૂરી ન થાય એટલે તમને દુઃખ થાય. બરાબર. તમે કંઈક વસ્તુ લેવા માંગો છો અને તમે વસ્તુ લઈ નથી શકતા તો તમને દુઃખ થશે. તમે કોઈક વ્યક્તિને પામવા માંગો છો પણ પામી નથી શકતા તો પણ તમને દુઃખ થશે. તમે કોઈ પરીક્ષા પાસ કરવા માંગો છો અને પરીક્ષા પાસ નથી કરી શકતા અથવા તમને નિષ્ફળતા મળે છે તો પણ તમને દુઃખ થશે. તમારી ઈચ્છા છે કે હું ક્લાસ 1-2 બનું, બરાબર, ડીવાયએસપી બનવું, ડેપ્યુટી કલેક્ટર બનવું, એ તમારી ઈચ્છા છે અને ઈચ્છા પૂરી કરવા માટે તમે મહેનત કરો છો પરંતુ ઈચ્છા પૂરી નથી થતી એટલે તમને દુઃખ થાય છે. બરાબર. એટલે શું કીધું એને કે સંસારમાં દુઃખ છે. બરાબર. દુઃખનું કારણ છે. હા, ઓકે, છે, કારણ છે. બરાબર. આ જ વસ્તુ આપણને છે ને, જે આ દુઃખ થાય ને આ જ વસ્તુ આપણે આ સંસારમાં બાંધીને રાખે. શું કહે છે એ લોકો? કે આ જ વસ્તુ આપણને સંસારમાં બાંધીને રાખે અને આમ જ વારંવાર પુનઃજન્મ થાય. હવે શું કામે જોઈએ. કોઈ એક વ્યક્તિ છે કે એને બાઇક લેવું છે અથવા એ વ્યક્તિ ગરીબ છે અને ઘરમાં ખાવા પીવાનું નથી અને એના પણ નવા નવા કપડાં પહેરવાનો શોખ છે, નવી ગાડી ફેરવવાનો શોખ છે. બરાબર. એટલે તો એને જન્મ લીધો. બરાબર. પછી એને ઈચ્છાઓ થઈ, ઈચ્છાઓ પૂરી ન કરી શક્યો એટલે આડા લાઈને ચડ્યો અથવા એ પોતાના આ ઝડપી જમાનાની અંદર કોઈકને પછાડી અને પોતાના કામમાં આગળ નીકળી જવા માંડ્યો. બરાબર. તો એ પોતાને દુઃખ થયું અને આવી જ રીતના તમે આ શું કહે કે જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે ને એની બહાર નીકળી નથી શકતા. બરાબર. કારણ કે તમને કંઈક અલગ ઈચ્છાઓ થાય અને ઈચ્છાઓ પૂરું કરવા માટે તમે ઘણી બધી જાણતા અજાણતા અમુક વ્યક્તિઓને દુઃખ પહોંચાડી દેતા હોય. બરાબર. અને એ દુઃખ છેલ્લે તમને જ ભોગવવું પડે. બરાબર. તો એટલે આ જે વસ્તુ છે ને તમને સંસારમાં બાંધીને રાખે છે અને આના કારણે જ વારંવાર પુનઃજન્મ થાય છે. હવે જો જે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓથી મુક્ત થઈ જાય ને એને મોક્ષ મળી જાય, એને શાંતિ થઈ જાય. જે કોઈ વ્યક્તિઓને પોતાની ઈચ્છા છે એ ઈચ્છાઓથી મુક્તિ મળી જાય, બરાબર, તો એને શું થઈ જાય? મોક્ષ મળી જાય અને એને શાંતિ મળી જાય. જે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓથી મુક્ત થઈ જાય તો તેને મોક્ષ અને શાંતિ મળી જાય છે. અને મોક્ષ અને શાંતિ માટે 8 સૂત્રીય માર્ગ ઉપર ચાલવું પડે. 8 સૂત્રીય માર્ગ ઉપર ચાલવું પડે. આ જ વસ્તુ અહીંયા કહી છે કે સંસારમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને નિવારણ માટે અષ્ટાંગિક માર્ગ છે. અષ્ટાંગિક માર્ગ એટલે 8 સૂત્રીય માર્ગ, જેની અંદર એ લોકો 8 વસ્તુ કીધી છે. બૌદ્ધ ધર્મની અંદર અષ્ટાંગિક માર્ગની અંદર 8 વસ્તુ કીધી છે. એમાં પહેલું છે દયાળુ, સત્ય બોલવું અને સાચું બોલવું. એક તો દયાળુ જીવ રાખવો, સત્ય બોલવું અને સાચું બોલવું. બરાબર. બંને સેમ જ થયું. 2, કપટ ન કરવું. કપટ ન કરવું અને શાંતિપૂર્ણ અને સારું કર્મ કરવું. તમે કોઈ દુકાન ચલાવતા હોય, તમે કંઈ પણ ધંધો રોજગાર કરતા હોય તો એમાં કોઈ વ્યક્તિ જોડે કપટ ન કરવું.
બરાબર 20ની કિલો કંઈક વસ્તુ લેવા આવ્યા હોય તો આપણે એને 20ની કિલોની જગ્યાએ 900 ગ્રામ દઈ દે, એવું કપટ કરવું નહીં. શાંતિપૂર્ણ કોઈની હળી હંચો કરવો નહીં અને સારું કર્મ કરવું. બરાબર, જેટલું થાય એટલું સારું કાર્ય કરવું. ત્રીજું એવું કીધું એને કે સારો વ્યવસાય કરવો જેનાથી કોઈને નુકસાન ન થાય. બરાબર, પાન માવો બીડી સિગરેટ વેચવા નહીં, કારણ કે સામેવાળાના સ્વાસ્થ્યને નુકસાન થાય. બરાબર, લીકર વેચવું નહીં. બરાબર, શું કામ? કારણ કે સામેવાળો એ લીકર પીશે એટલે પછી શું કરશે? તોફાન ડંટા કરશે. તો એવું ન કરવું, એટલા માટે આવું કંઈ કરવું નહીં. સારો ધંધો કરવો, બરાબર, સારો વ્યવસાય કરવો જેનાથી સામેવાળાને વ્યક્તિને નુકસાન થાય નહીં. ત્રીજું, આત્મનિયંત્રણ. તમારી જાત ઉપર તમે નિયંત્રણ રાખો. તમારી જાત ઉપર તમે નિયંત્રણ રાખો. પાંચમું છે માનસિક ચેતના. માનસિક રીતે સજાગ રહ્યો કે આ કરવાથી આ થશે ને આ કરવાથી આનું ખરાબ પરિણામ આવશે, તો મારે આ ન કરવું જોઈએ. અને ખબર હોવા છતાંય કરો ને તો પછી પુનઃજન્મ થશે જ. માનસિક ચેતના, બરાબર, એ વસ્તુનો અર્થ એવો થાય છે જીવનમાં અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. જીવનનો જે મુખ્ય મેઇન જે ગોલ છે ને એના ઉપર ધ્યાન કરવું. એટલે પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર બનવાની વાત નથી કરતા, અહીંયા મોક્ષની વાત કરે છે. બરાબર, અહીંયા હું તમને એમ કહું કે તમારે ડીવાયએસપી બનવું છે તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ના, ઈચ્છા થઈ, ઈચ્છાઓને મારો, ઈચ્છાઓથી મુક્ત થાવ. બરાબર, અહીંયા શું કહેવામાં આવે છે કે જીવનના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, કે જીવન શું છે એને સમજો. બરાબર, અને પછી તમે મોક્ષ તરફ આગળ વધશો. સાતમું એને કહ્યું છે કે નિષ્ઠાવાન અને બુદ્ધિમાન વ્યક્તિનું મૂલ્ય તેમના વિચારોમાં છે. નિષ્ઠાવાન અને બુદ્ધિમાન વ્યક્તિનું મૂલ્ય તેમના વિચારોમાં છે. કેમાં છે? તેમના વિચારોમાં. આપણે એમ કહેતા કે આ વ્યક્તિના વિચાર જ નબળા છે, હું એને રાજા બનાવવા માંગુ છું પણ આ સિપાઈ તરીકે જ રહેવા માંગે છે, કારણ કે એના વિચારો ઉપરથી જ ખબર પડી ગઈ. બરાબર, તો આ સેમ જ વસ્તુ અહીંયા કહી છે કે જે નિષ્ઠાવાન અને બુદ્ધિમાન માણસ હોય ને એની વાત કરો ને તો એના જે વિચારો હોય ને, જે બોલતો હોય ને, એમ કહેતો હોય કે મારા આ વિચાર છે, આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. બરાબર, ત્યાં જ એ વ્યક્તિ નિષ્ઠાવાન અને બુદ્ધિવાન છે કે નહીં એ ખબર પડી જશે. એટલે તમે તમારા વિચારો એવા રાખો કે તમે નિષ્ઠાવાન અને બુદ્ધિવાન દેખાવ. બરાબર, એવા વિચારો, એવું વિચારશો તો તમને મોક્ષ અને મુક્તિ જલ્દી મળશે. આઠમું એને કીધું કે અંધવિશ્વાસથી બચો, સારી અને સાચી સમજ વિકસાવો. અંધવિશ્વાસથી બચો. પહેલાના જમાનામાં એવું હતું કે વીછી કરડે, સાપ કરડે તો શું કહેવાય કે દવાખાને જવાની જગ્યાએ એ કોઈક વૈદ પાસે જાય, કોઈક તાંત્રિક પાસે જાય અને ત્યાં ઉતરાવે. બરાબર, એક પાણકાની અંદર ઉતરાવીને પછી ગળામાં પહેરાવી દઈને એવું બધું કરે. તો એ અંધવિશ્વાસ છે, એનાથી બચો. બરાબર, અને સારી અને સાચી સમજ વિકસાવો. અંધવિશ્વાસથી બચો અને સારી અને સાચી સમજ ડેવલપ કરો. સારી અને સાચી સમજ ડેવલપ કરવાનું કહેવામાં આવ્યું છે. સારી અને સાચી, બરાબર, તો જ તમે અંધવિશ્વાસથી બચશો, બાકી તમે અંધવિશ્વાસથી બચશો નહીં. આ જ હતો 8 સૂત્રીય માર્ગ. બૌદ્ધ ધર્મની અંદર જે 8 સૂત્રીય માર્ગની ચર્ચા કરવામાં આવી ને, 8 એ 8 અહીંયા આપેલા છે. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા એક બુકમાં લખી લેજો. આગળ વધીએ મિત્રો. આગળ જતા એને લોકોએ પૂછ્યું કે તમે આગળ તો અહીંયા કીધું કે ભાઈ જો આમ જ વારંવાર પુનઃ જન્મ થાય છે, એવું કીધું તું એમને. બરાબર, દુઃખદવાદના દર્શનની અંદર. તો આગળ જતા એક વ્યક્તિ એને પૂછ્યું કે પુનઃ જન્મ થાય છે તો એક જન્મમાંથી બીજી જન્મમાં તો આત્મા જ જાતી હશે ને. જ્યારે બૌદ્ધ ધર્મની અંદર નૈરાત્મવાદનો સિદ્ધાંત આવ્યો. કેનો? નૈરાત્મવાદનો સિદ્ધાંત આવ્યો. એટલે આત્મા ન હોય તેને નૈરાત્મવાદ કહેવાય. બરાબર, આ સંસાર એને એવું કહ્યું કે આત્મા વિહીન છે. એટલે બૌદ્ધ ધર્મ આત્માના અસ્તિત્વને માનતા નથી. બૌદ્ધ ધર્મમાં આત્માનું કોઈ પણ જાતનું અસ્તિત્વ નથી. જૈન ધર્મ આત્મામાં માને છે. બૌદ્ધ ધર્મ શું કામ નથી માનતું? કારણ કે નૈરાત્મવાદની અંદર એ લોકોએ શું કહ્યું છે, એવું તે શું કહ્યું કે એ લોકો આત્માને નથી માનતા, એ આપણે જોઈએ. એ લોકોએ શું કીધું કે આ સંસાર આત્મા વિહીન છે. બરાબર, અને અહીં જ બૌદ્ધ ધર્મના નૈરાત્મવાદનું દર્શન આપણે જોવા મળે છે. બરાબર, હવે એને શું કીધું કે અહીં આત્માનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે પુનઃજન્મની સ્વીકૃતિ આપી. તો અહીંયા એ જ પ્રશ્ન થાય છે કે પુનઃજન્મ થશે પરંતુ એક જન્મમાંથી બીજા જન્મમાં જાશે શું? આત્મા નથી. તમે એવું કહો છો કે આત્મા નથી, ઓકે, વી વિલ એક્સેપ્ટ, અમે માની લઈએ કે આત્મા નથી, પરંતુ તમે એવું કહો છો કે પુનઃજન્મ થાય છે. તો પુનઃજન્મ એટલે કે એક જન્મમાંથી બીજા જન્મમાં શું જાતું હશે? તો ત્યારે એ લોકોએ એનો જવાબ પ્રત્યુત સમુત્યાદ, આ શબ્દ યાદ રાખજો. પ્રત્યુત સમુત્યાદના માધ્યમથી આનો જવાબ આપ્યો. કેનાથી એનો જવાબ આપ્યો? પ્રત્યુત સમુત્યાદના માધ્યમથી એને એનો જવાબ આપ્યો કે પુનઃજન્મ. પેલું નિરાત્મવાદ, આત્મા નથી, આત્માનું અસ્તિત્વ નથી. અહીંયા નિરાત્મવાદ પૂરો થઈ ગયો, પરંતુ પુનઃજન્મ થાય છે એવું કહે છે. તો પુનઃજન્મ કેવી રીતે થાય છે? તો એનો જવાબ એને આપ્યો પ્રત્યુત સમુત્યાદના માધ્યમથી. અને એની અંદર એમ કહ્યું કે જો દુઃખનું કારણ જન્મ છે, તો જન્મનું કારણ કર્મફળનું ચક્ર છે.
જો દુઃખનું કારણ જન્મ છે, જો દુઃખનું કારણ જન્મ છે, તો જન્મનું કારણ કર્મફળનું ચક્ર છે. એટલે પુનઃજન્મ થાય છે અને એક જન્મમાંથી બીજા જન્મમાં કર્મ જાય છે. શું જાય છે? કર્મ. શું જાય છે? એક જન્મમાંથી બીજા જન્મમાં કર્મ જાય છે અને નિર્વાણ વગર કર્મ નિરસ્ત થતો નથી. નિર્વાણ વગર કર્મ નિરસ્ત થતો નથી. એટલે આત્મા ક્યાંય જાતી નથી. અમે આત્મામાં માનતા નથી. અમે કેમાં માનીએ? તો કે કર્મમાં. એક જન્મથી બીજા જન્મમાં શું જાય? તો કે કર્મ જાય છે. ફરી વખત બોલું છું, ફરી વખત સમજાવું છું, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો. એમને પહેલા એવું કહ્યું કે નિરાત્મવાદ, એટલે આત્મા છે નહીં. ઓકે, આત્મા નથી તો એક જન્મમાંથી બીજા જન્મમાં શું જતું હશે? પુનઃજન્મમાં તો તમે માનો છો. તો કે એક જન્મમાંથી બીજા જન્મમાં શું જશે? તો કે કર્મ જશે. શું જશે? કર્મ. અને કર્મ કેવી રીતે જશે? તો એનો જવાબ આપ્યો એને પ્રત્યુત સમુચ્યાદના માધ્યમથી. અને એની અંદર એને એવું કહ્યું કે જો જન્મનું કારણ જો દુઃખનું કારણ જન્મ છે, જો દુઃખનું કારણ જન્મ છે, તમને દુઃખ થયું, બરાબર? તો શું કામ થયું? કારણ કે તમારો જન્મ થયો, બરાબર? દુઃખનું કારણ શું છે? જન્મ છે. તો જન્મનું કારણ શું છે? કર્મફળનું ચક્ર છે, બરાબર? જો દુઃખ છે તો દુઃખનું કારણ છે જન્મ, અને જન્મનું કારણ શું છે? કર્મફળનું ચક્ર. તો દુઃખનું કારણ શું છે? તો આપણે આગળ જોયું, ઈચ્છા. શું છે દુઃખનું કારણ? ઈચ્છા. અને ઈચ્છા અને કર્મ બે આપણે પહેલા જ જોયું કે ઈચ્છા અને કર્મ બે એક સાથે સંયોજન છે. કારણ કે તમારે કંઈક જોઈએ છે, બરાબર? તમારી ઈચ્છા છે, એના માટે તમે એવું કાર્ય કરશો. એ કાર્ય સારું હશે કે ખરાબ હશે? તમારા માટે કંઈક મળતું હશે તો સારું હશે, પણ બીજા માટે કાર્ય કેવું હશે? ખરાબ હશે, બરાબર? તો એ કર્મ અને ફળનું ચક્ર અને ઈચ્છા બંને કેવું છે? જોઈન્ટ છે. એટલે આખું ચક્ર થઈ ગયું આ, બરાબર? તો એ જ વસ્તુ અહીંયા કહી છે પ્રત્યુત સમુચ્યાદના માધ્યમથી એ લોકો કે જો દુઃખનું કારણ જન્મ છે તો જન્મનું કારણ કર્મફળનું ચક્ર છે. અને નિર્વાણ આપણે શું કહે, કર્મને નિરસ્ત કરવો હોય તો નિર્વાણ કરવું જરૂરી છે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જરૂરી છે. અમે લોકો આત્મામાં માનતા નથી. અને નિર્વાણ કરવા માટે તમારે નિર્વાણ કરશો તમે તો કર્મ કેવો થઈ જશે? નિરસ્ત થઈ જશે. આગળ જતા ક્ષણભંગવાદ આવ્યો. શું આવ્યો? આગળ જતા ક્ષણભંગવાદ આવ્યો. એ લોકો એવું કીધું કે આ સંસાર છે ને ક્ષણિક છે. કેવો છે? આ સંસાર ક્ષણિક છે. જો ફરી વખત પાછળની સ્લાઇડ ઉપર લઈ જાઉં તમને. નિરાત્મવાદ, બરાબર? અહીંયા જ રાખીએ. એને શું કહ્યું? દુઃખ, જન્મ, કર્મફળ, બરાબર, ઈચ્છા, બરાબર, એવી બધી વાતો કરતા હતા એ લોકો કે ભાઈ દુઃખનું કારણ જન્મ છે, જન્મનું કારણ કર્મફળનું ચક્ર છે, અને કર્મ તો કે ઈચ્છા ખરાબ કર્મ કરાવશે આપણી પાસે, બરાબર? હવે આની આગળ એને શું કીધું ક્ષણભંગવાદની અંદર મિત્રો કે સંસારમાં પ્રત્યેક વસ્તુ એક વિશિષ્ટ પરિસ્થિતિ અને એક કે તેથી વધુ કારણ માટે જન્મ લે છે. તમે કે મેં કે કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ એક જન્મ લે જ ને તો એનું કંઈક કારણ હશે. સૃષ્ટિ એમનું કોઈ પણ વ્યક્તિને અહીંયા બોલાવતી નથી, એનું કંઈક કારણ હશે, બરોબર? અને જે કારણ માટે જન્મ લે છે એની અંદર એકથી વધારે પરિસ્થિતિઓ હશે. પરિસ્થિતિ અને કારણ બે કેવા છે? એના જન્મ માટે જવાબદાર છે, બરાબર? અને આ સંસારની અંદર બધી વસ્તુઓ પરિસ્થિતિ અને તેના કારણ પર નિર્ભર કરે છે. એટલા માટે તે ક્ષણિક છે. કારણ તો કે ઈચ્છા. ઘણીક વાર તમને પીએસઆઈ બનવાની ઈચ્છા હોય, પછી થોડાક સમય પછી ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર આવે તો એનું ફોર્મ ભરીને થોડીક વાર ડીવાયએસી ડેપ્યુટી મામલતદાર બનવાની ઈચ્છા હોય. આગળ જાઓ તો જીપીએસસી ક્લાસ 1-2 આવે તો ડેપ્યુટી કલેક્ટર અથવા તો ડીવાયએસપી બનવાની ઈચ્છા જાગે. એનાથી આગળ જાઓ તો પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી આવે તો ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર જીપીએસસી ક્લાસ 2 બનવાની ઈચ્છા જાગે. આગળ જતા યુપીએસસી આવે, સિવિલ સર્વિસીસ આવે તો એમ થાય કે હવે તો સીધું આઈપીએસ જ બની જાવ કાં તો આઈએએસ જ બની જાવ. એટલે તો કહેવાય છે કે મિત્રો કંઈક જોઈતું હોય ને તો ઈચ્છા નહીં, ઈરાદો રાખો. ઈચ્છાઓના સોદા થઈ જાય. ઘડીક વાર ચા પીવાની ઈચ્છા હોય તો થોડીક વાર કોફી પીવાની ઈચ્છા થાય, બરાબર? તો આ જ વસ્તુ અહીંયા કહી છે, બરાબર? કે આ વસ્તુઓ અને પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે કે ભાઈ તમે કઈ પણ વસ્તુ ડિસાઈડ કરો, બરાબર? તમે આજે આ મંચે લાઈવ જોઈ રહ્યા છો, બરાબર? કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુટ્યુબની અંદર અત્યારે, તો આ જે સંસારની અંદર જે બધી વસ્તુઓ અને પરિસ્થિતિ છે એ કારણ માટે નિર્ભર છે. અને કારણ એટલા માટે છે કારણ કે ક્ષણિક છે. કે થોડીક વાર તમે જોશો, બરાબર? અથવા જ્યાં સુધી તમે પરીક્ષા પાસ નહીં કરો ત્યાં સુધી આ વિડીયો વારંવાર જોશો. શું કામ? ભૂલાઈ જશે રિવિઝન માટે, અથવા જે લખ્યું હશે પાછું તમારા શબ્દ તમને નહીં સમજાણા હોય, અથવા હું અહીંયાથી કંઈક બોલતો હોઈશ અને તમને નહીં સમજાણું હોય તો તમે આ વિડીયો 2 વાર રિવાઇન્ડ કરીને જોશો. ઓકે, આખો વિડીયો પહેલી વારમાં 2 વાર 3 વાર 4 વાર જોવાથી યાદ રહી ગયો અને બહુ સરસ મજાની બુક બનાવી લીધી આપણે, પછી તમે મારો વિડીયો જોવાના નહીં. કાં તો કે કારણ પતી ગયું, પરિસ્થિતિ પતી ગઈ.
અથવા તમે કોઈ પરીક્ષા પાસ થઈ ગયા પછી આ વિડીયો જોવા આવવાના છો? ના, નથી જોવાના. શું કામ? હા, મોજ મજા એન્ટરટેનમેન્ટ નોલેજ માટે જોવો તો ઠીક છે, પરંતુ અત્યારે જે એઝ અ સ્ટુડન્ટ જે શું કહેવાય કે તત્પરતાથી જોવો છો એ જોશો નહીં. એ જ વસ્તુ અહીંયા કહી છે કે ક્ષણભંગવાદની અંદર કે કોઈ પણ વસ્તુ હોય ને એ ક્ષણિક છે. કેવી છે? સંસારની અંદર કોઈ પણ વસ્તુ હોય કેવી છે? ક્ષણિક છે. અને ક્ષણિક શા માટે છે? તો કે હરેક વસ્તુ એક પરિસ્થિતિ અને કારણ ઉપર નિર્ભર કરે છે. આગળ જોઈએ મિત્રો, હવે અહીંયા બૌદ્ધ ધર્મની વિશેષતાઓ ઉપર વાત કરીએ. આગળ આપણે બૌદ્ધ ધર્મની વિશેષતાઓ ઉપર વાત કરીએ. જે મુખ્ય બૌદ્ધ ધર્મ હતો એ લોકો કેમાં માનતા હતા અને કેમાં નહોતા માનતા એની વાત કરીએ. મિત્રો, એ વેદોમાં તો માનતા જ નહોતા. બૌદ્ધ ધર્મ છે ને એ વેદોને માનતા જ નહોતા, એને અસ્વીકાર કર્યો હતો વેદોનો. બરાબર. બૌદ્ધ ધર્મ એ જ વસ્તુ અહીં લીખી છે. બૌદ્ધ ધર્મ વેદોની પ્રામાણિકતાનો અસ્વીકાર કરે છે. જૈન ધર્મ આત્મામાં તો માનતા હતા, પરંતુ બૌદ્ધ ધર્મ આત્મામાં માનતા નથી. નૈરાત્મવાદ આપણે આગળ ભણ્યા. બરાબર. બૌદ્ધ ધર્મ જનસામાન્યની પાલી ભાષા વાપરી. કઈ પાલી ભાષાનો ઉપયોગ કર્યો? બરાબર. બૌદ્ધ ધર્મ એ જનસામાન્યની પાલી ભાષા વાપરી. જ્યારે જૈન ધર્મ એ કઈ ભાષા વાપરી હતી? પ્રાકૃત. બરાબર. આગળ વધીએ મિત્રો. બૌદ્ધ ધર્મ ઈશ્વરમાં માનતા નથી. જૈન ધર્મ શું કહે ઈશ્વરમાં માનતા હતા, પરંતુ એને જીનની નીચે રાખ્યા હતા. જ્યારે બૌદ્ધ ધર્મ શું કહે છે? ઈશ્વરમાં માનતા નથી. બૌદ્ધ ધર્મમાં નિમ્ન વર્ણના લોકો સૌથી વધારે જોડાણા, કારણ કે એમને વર્ણ વ્યવસ્થાની કઠોર નિંદા કરી. વર્ણ વ્યવસ્થાની કઠોર નિંદા કરી. કોણે? બૌદ્ધ ધર્મએ નિમ્ન વર્ણના લોકો સૌથી વધુ જોડાયા, કારણ કે તેમને વર્ણ વ્યવસ્થાની કઠોર નિંદા કરી. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓના પ્રવેશ ઉપર છૂટ હતો અને પુરુષોની સમાન અધિકાર મળતા. બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓનો પ્રવેશની છૂટ હતી અને એની અંદર પુરુષોની સમાન અધિકાર એમને આપવામાં આવતા. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓના પ્રવેશની છૂટ હતી અને સાથોસાથ પુરુષોની સમાન અધિકાર પણ મળતા. બરાબર. એને એવું કહ્યું કે ચોરી ન કરવી. શું કીધું? ચોરી ન કરવી જોઈએ એવું કહી અને ધનિક લોકો હતા, જે પૈસાવાળા લોકો હતા, એનું સમર્થન મેળવ્યું. અને એને શું કહ્યું? બીજી બાજુ કે ધનનો સંગ્રહ ન કરવો જોઈએ, ધનનો સંગ્રહ કરવો જોઈએ નહીં એવું કહી અલ્પ બચત અને અલ્પ ખર્ચની વાત કરી અને શું કહે કે જે ગરીબ લોકો હતા એનું પણ સમર્થન મેળવી લીધું. બૌદ્ધ ધર્મની વિશેષતાઓમાં આગળ જોઈએ તો બૌદ્ધ ધર્મના ત્રિરત્નની વાત કરીએ. બૌદ્ધ ધર્મના ત્રિરત્ન બુદ્ધ, સંઘ અને ધમ્મ. બુદ્ધ, ધમ્મ અને સંઘ બૌદ્ધ ધર્મના કેવા છે? ત્રિરત્નો છે. બુદ્ધ, સંઘ અને ધમ્મ. બુદ્ધ, સંઘ અને ધર્મ એ શું છે? તો કે બૌદ્ધ ધર્મના ત્રિરત્નો છે. મિત્રો, ત્રણ યાદ રાખી લેજો. આના રિલેટેડ વારંવાર પ્રશ્ન પૂછાય છે. આ ત્રણ તો હશે જ ને, ચોથું મૂકી દેશે ને એવું કીધું હશે કે ઉપરોક્તમાંથી બૌદ્ધ ધર્મના ત્રિરત્નમાંથી કયું ખોટું છે. બરાબર. આગળ જોઈએ. બૌદ્ધ ધર્મ એક કર્મકાંડનો વિરોધ કર્યો. બૌદ્ધ ધર્મ એક કર્મકાંડનો વિરોધ કર્યો. બૌદ્ધ ધર્મ એ મૂર્તિ પૂજાનો પણ વિરોધ કર્યો. બૌદ્ધ ધર્મએ મૂર્તિ પૂજા અને કર્મકાંડનો શું કરેલો છે? વિરોધ કરેલો છે. આગળ જોઈએ મિત્રો. હવે બૌદ્ધ ધર્મના પ્રશ્ન જોઈ લઈએ. કયા બૌદ્ધ ધર્મમાં ત્રિરત્નમાંથી કયા રત્નનો સમાવેશ થતો નથી? વિડીયો પોઝ કરો, પ્રશ્નનો જવાબ કમેન્ટમાં લખો. ફરી વખત આવો. બુદ્ધ, ધર્મ અને સંઘ આ ત્રણ વસ્તુ તો એના ધર્મમાં હતી જ. કઈ નહીં આવે? ભિક્ષુ છે એ બૌદ્ધ ધર્મના ત્રિરત્નમાં આવતી નથી. બુદ્ધ, સંઘ અને ધમ્મ આ ત્રણેય વસ્તુ કેવી છે? એના ત્રિરત્નમાં આવે છે. આગળ જોઈએ મિત્રો. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા? કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા? જોવું જોઈએ. વિડીયો પોઝ કરો, કમેન્ટ બોક્સમાં જવાબ આપો. ફરી વખત અહીંયા આવો. પાલી આવશે. કઈ? પાલી ભાષામાં એમને પોતાના ઉપદેશો આપ્યા હતા. બૌદ્ધ ધર્મની વિશેષતાઓમાં આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મની અંદર 3 ગ્રંથો આવેલા છે. 3 ગ્રંથોને ભેગા મેળવીએ ને ત્યારે ત્રિપિટક કહેવાય. શું કહેવાય? ત્રિપિટક કહેવાય. શું કહેવાય? ત્રિપિટક. ત્રિ એટલે 3 પિટક. બરાબર. 3 ગ્રંથોનો સમૂહ છે. કેટલા? 3 ગ્રંથો. 3 ગ્રંથો. અત્યારે મારો લેક્ચર ચાલુ છે અને હું તમને યાદ રખાવું ને યાદ રાખી લેવાના છે મિત્રો. વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક. વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક. વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક એ કયા ધર્મના ગ્રંથો છે? તો કે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. અને ત્રણેય ગ્રંથને ભેગા મેળવીએ તો એનું એક નામ આપવામાં આવ્યું છે. એને કહેવામાં આવે છે ત્રિપિટક. શું કહેવામાં આવે છે? ત્રિપિટક. એમાં જોઈએ વિનય પિટક જે ગ્રંથ છે એની અંદર શું વાત કરી? મઠોમાં જે લોકો રહેતા હોય ને, મઠની અંદર જે ભિક્ષુક લોકો રહેતા હોય ને એના માટેના આચરણ નિયમો છે. શું છે? મઠની અંદર રહેતા લોકો માટેના નિયમો છે. જ્યારે સુત પિટકની અંદર શું વાત કરવામાં આવી? તો કે બૌદ્ધ ભગવાનના ધાર્મિક અને વૈચારિક જે ઉપદેશો આપ્યા હતા ને એનું સંકલન કેમાં છે? તો કે સુત પિટકની અંદર છે. અને જોઈએ ત્રીજું અભિધમ પિટક, બૌદ્ધ દર્શનની વ્યાખ્યા. આપણે જે જોયું ને નૈરાત્મવાદ ને પ્રત્યુત સમુત્યાદ ને બરાબર ક્ષણભંગવાદ ને એ બધું કેમાં છે? તો કે અભિધમ પિટકની અંદર છે. બરાબર મિત્રો. આગળ વધીએ આપણે.
અહીં એક પ્રશ્ન પૂછાઈ ગયો આ ત્રિપિટક રિલેટેડ. બૌદ્ધ ધર્મમાં કયા ગ્રંથમાં ભિક્ષુકોને પાળવાની આચાર સંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલું છે? જો વિનય પિટક. તો અહીંયા જવાબમાં શું આવશે મિત્રો? વિનય પિટક. આગળ વધીએ આપણે. હવે મિત્રો બૌદ્ધ ધર્મની 4 પરિષદો, બૌદ્ધ ધર્મની 4 પરિષદો ઉપર આપણે વાત કરીએ. એની અંદર આપણે શું શું જોશું? તો કે એક તો સ્થળ જોશું, રાજા અને પરિષદના અધ્યક્ષ કોણ હતા, અને એ પરિષદની અંદર કાર્ય શું કરવામાં આવ્યું. આ ત્રણ વસ્તુ આપણે જોવાના છે. એનો પહેલી પરિષદ ક્યાં મળી? તો કે રાજગીરીના સપ્તવર્ણી ગુફામાં. રાજગીરીના સપ્તવર્ણી ગુફામાં એનું આયોજન કરવામાં આવ્યું. રાજા કોણ હતો? તો કે અજાતશત્રુ. અજાતશત્રુ રાજા હતા. અજાતશત્રુ રાજા હતા અને અધ્યક્ષ મહાકશ્યપ હતા. કોણ હતા અધ્યક્ષ? મહાકશ્યપ હતા. પ્રથમ પરિષદની વાત કરું છું. ક્યાં મળી? તો કે રાજગીરીના સપ્તવર્ણી ગુફામાં મળી. રાજા કોણ? તો કે અજાતશત્રુ. અધ્યક્ષ તો કે મહાકશ્યપ. અને એની અંદર કામ શું કરવામાં આવ્યું? તો કે વિનય પિટક અને સુત પિટક વાંચવામાં આવ્યા. વિનય પિટક અને સુત પિટકનું પઠન કરવામાં આવ્યું, એટલે વાંચવામાં આવ્યા. બરાબર. બીજી પરિષદની વાત કરીએ. એ સ્થળ ક્યાં હતું? તો કે વૈશાલીમાં મળી બીજી પરિષદ. રાજા કોણ હતું? કાલાશોક. રાજા કોણ? કાલાશોક. અને અધ્યક્ષ તો કે સબકામી. અધ્યક્ષ કોણ હતું? તો કે સબકામી. એની અંદર જે વિનય પિટકની અંદર જે 10 બિંદુ વિવાદિત બિંદુઓ હતા ને, જ્યારે અહીંયા વાંચવામાં આવ્યા ને ત્યારે 10 બિંદુઓ વિવાદિત મળ્યા હતા. એના ઉપર અહીંયા ચર્ચા વિચારણા કરવા માટે આયોજન થયું હતું. શું કરવા? ચર્ચા વિચારણા કરવા માટે વૈશાલીની અંદર રાજા કાલાશોક ને અધ્યક્ષ કપ સબકામીની જ્યારે આયોજન કરવામાં આવેલું હતું. ત્રીજું પાટલીપુત્ર. ત્રીજી ક્યાં મળી? તો કે પાટલીપુત્ર. રાજા કોણ? તો કે અશોક મહાન. અધ્યક્ષ કોણ હતું? તો કે મોગલીપુત ને તિસ્સા. તિસ્સા, મોગલીપુત અને તિસ્સા. અને ત્યાં શું કરવામાં આવ્યું? તો કે અભિધમ પિટકનું સંકલન કરવામાં આવ્યું. 3 ગ્રંથો હતા ત્રિપિટક. બરાબર. એની અંદર જે ત્રીજું હતું અભિધમ પિટક. એનું સંકલન કરવામાં આવ્યું. વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક. અભિધમ પિટકની અંદર શું છે? તો કે ભગવાન બૌદ્ધ ધર્મ છે એના જે દાર્શનિક વિચારો છે એ કેમાં છે? દાર્શનિક વિચારો અભિધમ પિટકની અંદર. અને ચોથું કુંડલવન કાશ્મીરમાં કનિષ્ક. રાજા કનિષ્ક હતો અને અધ્યક્ષ કોણ હતો? વસુમિત્ર. બરાબર. એની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું. અને ત્યાં કામ શું કરવામાં આવ્યું? તો કે હિનયાન અને મહાયાન. હિનયાન અને મહાયાનનું બેનું વિભાજન થઈ ગયું. હવે હિનયાન અને મહાયાન શું છે આપણે આગળ જોઈએ મિત્રો. બૌદ્ધ ધર્મની અંદર આગળ જતા 2 નવી બ્રાન્ચ આવી. કઈ? એક હિનયાન અને એક મહાયાન. બરાબર. હિનયાન અને મહાયાન બૌદ્ધ ધર્મની અંદર 2 નવી શાખાઓ આવી. એટલે તમને એવું પૂછવામાં આવે કે બૌદ્ધ ધર્મની કેટલામી પરિષદની અંદર બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ ધર્મની અંદર નવી 2 શાખાઓનો ઉમેરો કરવામાં આવ્યો? તો કે ચોથી. ક્યાં થઈ હતી? તો કે કુંડલવન કાશ્મીરની અંદર. રાજા કોણ હતો? તો કે કનિષ્ક. રાજા કોણ? કનિષ્ક. અધ્યક્ષ કોણ હતા? તો કે વસુમિત્ર. અને હિનયાન અને મહાયાનનું વિભાજન થઈ ગયું. બરાબર. હિનયાન. ઓકે. આ હિનયાન અને મહાયાન એ કેવી રીતના એમનો 2 નવી શાખાઓનો ઉદ્ભવ થયો? તો કે એ સમયની અંદર છે ને એક ભૂમિ અનુદાન કરીને એક નવી પ્રથા ચાલુ થઈ. રાજા કોઈ ગરીબ માણસને અથવા સાધુ સંતોને ભૂમિ દાનમાં આપતા. શું કરતા? સાધુ સંતોને ભૂમિ દાનમાં આપતા. શું કામ? તો કે ત્યારે એક તો ખેતી આધારિત અર્થવ્યવસ્થા હતી 100%. બરાબર. હવે ખેતી આધારિત અર્થવ્યવસ્થાની અંદર એ લોકો પોતાનું જીવન વ્યાપન ચલાવી શકે એટલા માટે એને ભૂમિ દાનમાં આપતા. તો એ સાધુ હતા. સાધુને મોહ માયા સાથે કઈ લેવા દેવા ન હોય. એને તો દેને કો ટુકડા ભલા લેને કો હરિકા નામ, એ જ વસ્તુ જોઈતી હોય. બરાબર. તો એને શું જોઈએ? ટુકડો જમવાનું જોઈતું હોય. તો એ શું કરે કે એ ત્યાં જમીન કોઈકને ખેડવા આપી દેતા અને ક્યારેક ત્યાંથી જાતા હોય તો એ લોકો આટો મારતા જાય. બાકી એને બીજું કઈ લેવા દેવા નહોતો. એને સંસાર સાથે મોહ માયા હતી નહીં. તો જ્યારે ભૂમિદાન અપાવવાની શરૂઆત થઈ ને અને એ લોકો ત્યાંથી નીકળતા ને ભૂમિ જોવા માટે, ત્યારે એ લોકો ત્યાંની જે લોકલ જનજાતિ હતી ને, લોકલ જનજાતિ એના સંપર્કમાં આવ્યા. લોકલ જનજાતિ જે હતી ને કે જે અત્યાર સુધી કોઈના સંપર્કમાં નહોતી આવતી, એ આ જે બૌદ્ધ ધર્મના ભિક્ષુકો હતા ને એના સંપર્કમાં આવ્યા. અને લોકલ જનજાતિ છે ને મૂર્તિ પૂજાઈ કરતા અને ભક્તિ કરતા. લોકલ જનજાતિ મૂર્તિ પૂજાઈ કરતા અને શું કરતા? ભક્તિ પણ કરતા. આપણે સિંધુ ખંડની સભ્યતાની અંદર પણ જોઈએ કે ઘણી બધી એવી મૂર્તિઓ મળી છે કે જેમ કે પશુપતિ દેવનાથની મૂર્તિ મળી. બરાબર. તો એવી જ રીતના એ જે જનજાતિ હતી ને એવી રીતના ઘણી બધી મૂર્તિ પૂજા કરતા. બરાબર. હવે મૂર્તિ પૂજા જોઈ ગયા અને ભક્તિ જોઈ ગયા. બરાબર. એટલે જોજો ક્યાંય પણ આવી વસ્તુ થાય ને અને આપણી પાસે વસ્તુ ન હોય ને અને કોઈ બીજું વ્યક્તિ કરતું હોય તો આપણે એની પાસેથી એક્સેપ્ટ કરીએ, એનામાંથી લઈ લઈએ, બેઠું લઈ લઈએ. તો આ જ વસ્તુ અહીંયા બૌદ્ધ ધર્મમાં થઈ. એ લોકોએ આ જનજાતિ જે લોકો હતા અને એ જે મૂર્તિ પૂજા કરતા હતા, એ જે ભક્તિ કરતા હતા, એ બેઠું પોતાએ લઈ લીધું.
શું લઈ લીધું? એ બેઠે બેઠી એ તત્વ પોતાના ધર્મમાં લઈ લીધું. અને બૌદ્ધ ધર્મએ આ જે તત્વ અપનાવ્યું ને, અને જે તત્વ અપનાવ્યા પછી જે નવી બ્રાન્ચ એટલે કે એ તત્વને માનવા વાળા જે સાધુઓ બન્યા એ કેવા કહેવાના? મહાયાન. અને જે બૌદ્ધ ધર્મ, જે જૂનો બૌદ્ધ ધર્મ હતો, મુખ્ય બૌદ્ધ ધર્મ હતો, એને માનવા વાળા કેવા કહેવાયા? તો કે હિનયાન. શું કહેવાના? એટલે કે જે મુખ્ય બૌદ્ધ ધર્મ છે, જે મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે, કર્મકાંડનો વિરોધ કરે છે, એ સંઘ કેવો કહેવાનો? હિનયાન. અને જે મૂર્તિ પૂજા અને ભક્તિમાં માનવા માંડ્યા એને શું કહેવાયું? મહાયાન કહેવાનું. શું કહેવાનું? આવી રીતના એની અંદર બે નવા બ્રાન્ચ એટલે બે નવી શાખાઓ આવી. જોઈએ બૌદ્ધ ધર્મની અંદર બે શાખાઓ આવી, આપણે જોયું, એક હિનયાન, એક મહાયાન. હવે હિનયાનની અંદર પણ આગળ જતા એક થેરાવાદ અથવા સ્થાવીરવાદ, બે એક જ છે, નામ બે છે, થેરાવાદ અથવા સ્થાવીરવાદ આવશે. અને મહાયાનની અંદર આવશે વજ્રયાન. શું આવશે? મહાયાનની અંદર આવશે વજ્રયાન. બરાબર. તો આપણે અહીં શરૂઆત કરીએ હિનયાન સંપ્રદાયની વિશેષતાથી. મેં તમને પહેલા જ કહ્યું કે હિનયાન સંપ્રદાય એ જે પૌરાણિક બૌદ્ધ ધર્મ હતો એને માનવા વાળો વર્ગ હતો. એ મૂર્તિ પૂજામાં ન માનતા, કર્મકાંડને ન માનતા. બરાબર. તો એ કેવો છે? તો કે રૂઢિવાદી સંપ્રદાય કહેવાનું. હવે બરાબર, કે પૌરાણિક કથાઓને માન્ય આવે. જેમ કે આપણે મમ્મી પપ્પાને કહીએ, એવું કહીએ કે પપ્પા મારે રાતના 12 વાગે ગામમાં જવું છે. એટલે આપણા પપ્પા એમ કે બેટા રાતના 12 વાગે ગામમાં જાની મને નથી ગમતું. મમ્મી એમ કહે કે આપણે નથી ગમતું. તો આપણે શું કહે કે ભાઈ તમારા જમાનાની વાતો કરો, અત્યારે કંઈ થતું નથી, અત્યારે બધા લોકો રખડતા હોય. બરાબર. અત્યારે પેલાના જમાનામાં જેવું ડાકુ ને ચોર ને લૂંટેરા નથી, અત્યારે પોલીસ હોય એટલે મને કઈ થશે નહીં. પણ છતાંય મા બાપ કહે ના બેટા અમને તારી ચિંતા છે, તું ન જા. તો આપણે શું કહે કે ભાઈ તમે તમારા જમાનાની વાતો ન કરો, તમે રૂઢિવાદી વાતો કરો માં, ઓર્થોડોક્સ. બરાબર, તમારા જમાનાની વાતો કરો માં. તો આ સેમ વસ્તુ. એટલે જે જૂનવાણી જમાનાની વાતો કરતા હતા ને એ હિનયાન સંપ્રદાય કેવો કહેવાનો? રૂઢિવાદી સંપ્રદાય કહેવાનું. જે ભગવાન બૌદ્ધ જે છે, ભગવાન બૌદ્ધના મૂળ ઉપદેશ એને માને. કેને માને? ભગવાન બુદ્ધના મૂળ ઉપદેશ જે પોતે આપીને ગયા ને એને માને. અને એને કયો સંપ્રદાય કીધો? હિનયાન સંપ્રદાય. હિનયાન સંપ્રદાય ભગવાન બુદ્ધની મૂર્તિ અને ચિત્રની પૂજામાં વિશ્વાસ રાખતા નથી. મેં પહેલા કહ્યું એમ આ લોકો મૂર્તિ પૂજા અને ચિત્ર પૂજામાં વિશ્વાસ રાખતા નથી. આગળ જોઈએ, એ વ્યક્તિગત મોક્ષમાં વિશ્વાસ રાખે. આ શબ્દ સમજજો અહીંયા, કારણ કે મહાયાનની અંદર બોધિસત્વ સમજવું હોય ને તો આ સેન્ટેન્સ અહીંયા સમજવું બહુ જરૂરી છે. આ લોકો વ્યક્તિગત મોક્ષમાં વિશ્વાસ રાખે. વ્યક્તિગત એટલે કે જો મોક્ષ મળે, બરાબર, તો એ મોક્ષ મેળવવા માટે મારે ખુદને મહેનત કરવી પડે. કોકના દેવાથી મને મોક્ષ મળશે નહીં. મારે મોક્ષ જોઈએ છે તો મારે તપશ્ચર્યા કરવી પડશે, મારે એકાંતવાસ ભોગવવો પડશે, મારે આ દુનિયા, આ સૃષ્ટિથી અલગ થઈ પ્રકૃતિના ગોદમાં જવું પડશે. અને પ્રકૃતિની ગોદની અંદર જઈ અને મારે સાધના આચરણ કરી અને મારે જ્ઞાન મેળવવું પડશે. ને જ્ઞાન મળશે ને પછી જ મને મોક્ષ મળશે. મોક્ષ એટલે કે જન્મ અને મૃત્યુનું જે ચક્ર આવેલું આવે છે મિત્રો, એમાંથી છુટકારો. બરાબર. તો એ વ્યક્તિગત મોક્ષમાં માને. શું માને? વ્યક્તિગત મોક્ષમાં માને. કોણ માને? જ્યાંથી કહું છું સાંભળજો, હિનયાન સંપ્રદાયની અંદર જે સાધુઓ છે અથવા જે હિનયાન સંપ્રદાયની અંદર જોડાયેલો વ્યક્તિ છે ને, જેને મોક્ષ જોઈએ છે ને, એ વ્યક્તિગત મોક્ષ મળશે. એટલે કે એક સિંગલ વ્યક્તિને મોક્ષ મળશે, એ આખા સંપ્રદાયને મોક્ષ મળશે નહીં. અને એ લોકો અંતિમ લક્ષ્ય નિર્વાણને માને. જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ એટલે મોક્ષ મળી ગયો, એ લોકો એવું માને છે. હિનયાન સંપ્રદાય પાલી ભાષાને જ માને છે. હિનયાન સંપ્રદાય કઈ ભાષાને માને? પાલી. મૂળ મુખ્ય બૌદ્ધ ધર્મ હતો, બૌદ્ધ ધર્મ. બરાબર. એ કેને માનતા હતા? એ પણ પાલી ભાષાને જ માનતા હતા. કોને માનતા હતા? પાલી ભાષાને જ. એટલે આ લોકો પણ એની જ પરંપરાઓને આગળ વધારે છે. તો કેને માને છે? પાલી ભાષાને માને છે. સમ્રાટ અશોક હિનયાન સંપ્રદાય ને માનતા. કેને માનતા? હિનયાન સંપ્રદાયને માનતા. હવે તમને એક પ્રશ્ન થશે, આગળ જોઈએ આપણે ફરી વખત, કે સાહેબ ત્રીજી પરિષદ રાજા અશોકે કરાવી હતી, ચોથી રાજા કનિષ્કે કરાવી હતી, બે ભાગ તો હિનયાન અને મહાયાન સંપ્રદાયના ચોથામાં પડ્યા. બરાબર. તો તમે એવું કેમ કહી શકો કે રાજા અશોક છે એ હિનયાનને માનતો અને મહાયાનને ન માનતા? એ મિત્રો, એનું મેં તમને પહેલા જ કહ્યું કે હિનયાન સંપ્રદાય બૌદ્ધની મહાનતમ વાતોને માને છે. અહીંયા લખેલું છે ભગવાન બૌદ્ધના મૂળ ઉપદેશોને માને છે. આ બૌદ્ધ ધર્મ છે એ જ હિનયાન, અને આ મહાયાન એક નવી વસ્તુ લઈને આવ્યા. બરાબર. તો એ જ વસ્તુ આગળ જતા ક્લિયર કરવી જરૂરી છે, કારણ કે બાકી તમે નીચે કમેન્ટ કરશો કે સાહેબ તમે તો થોડીક વાર આવું કહો ને થોડીક વાર આવું કહો છો. હિનયાન સંપ્રદાયની વિશેષતામાં જોતા હતા, સમ્રાટ અશોક હિનયાન સંપ્રદાયને માને છે. અને હિનયાન સંપ્રદાય અત્યારે ક્યાંય પણ અસ્તિત્વમાં નથી. રૂઢિવાદી વિચારધારા ધરાવતો હતો, એટલે ધીમે ધીમે લોક આધુનિક બનતો ગયો, માનવ આધુનિક બન્યો, અને એમ આ સંપ્રદાયની અંદર
સાધુઓ અને એના ફોલોવર્સની સંખ્યા ઘટતી ગઈ અને ધીમે ધીમે હિનયાઈ સંપ્રદાય અત્યારે ફક્ત ને ફક્ત બુક્સમાં સમાઈ ગયો. ખાલી બુક્સની અંદર ભણવા માટે છે, બાકી એને માનવાવાળો વર્ગ અત્યારે છે નહીં. આગળ જોઈએ મહાયાન સંપ્રદાયની વિશેષતા. મહાયાન સંપ્રદાય ઉદાર છે, આધુનિક છે, બરોબર. જે બુદ્ધ અને બુદ્ધને તો માને જ છે, ભગવાન બુદ્ધને તો માને જ છે, પરંતુ બોધિસત્વને માને છે. અને મહાયાન સંપ્રદાયનું અંતિમ લક્ષ્ય આધ્યાત્મિક ઉત્થાન છે. ઓલા લોકોનું શું હતું? હિનયાન સંપ્રદાયનું અંતિમ લક્ષ્ય શું હતું? હિનયાઈ સંપ્રદાયનું અંતિમ લક્ષ્ય હતું નિર્વાણ. શું હતું? નિર્વાણ. જ્યારે મહાયાન સંપ્રદાયનું અંતિમ લક્ષ્ય શું છે? આધ્યાત્મિક ઉત્થાન. શું છે? આધ્યાત્મિક ઉત્થાન. એ આધ્યાત્મિક ઉત્થાનમાં માને. જો મેં તમને પહેલા કહ્યું હતું કે હિનયાન સંપ્રદાય એ વ્યક્તિગત મોક્ષમાં માને, જ્યારે મહાયાન સંપ્રદાય બુદ્ધ અને બોધિસત્વને માને છે. એટલે આપણે એવો પ્રશ્ન થાય કે આ બોધિસત્વ એટલે શું? બોધિસત્વ એટલે એવું કે જેમણે બધા સંવેદનશીલ પ્રાણીઓના લાભ માટે બુદ્ધત્વ એટલે બીજું કાંઈ જ નહીં, જ્ઞાન. બુદ્ધ જેવું જ્ઞાન મેળવવું તેને બુદ્ધત્વ કહેવાય. જેમણે બધા સંવેદનશીલ પ્રાણીઓ માટે બુદ્ધત્વ મેળવેલું છે અને એકાંતવાસ પણ કરે છે. હવે સમજો, હિનયાન સંપ્રદાય વ્યક્તિગત મોક્ષમાં માનતા અને એકાંતવાસ કરતા, પ્રકૃતિની ગોદમાં જાય, એકલા જ પોતે ધ્યાન ધરે, તપશ્ચર્યા કરે, જ્ઞાન મેળવે, અને જ્ઞાન મેળવી અને પોતે જ નિર્વાણ પામે અને પોતે જ મોક્ષ પામી જાય ને એટલે બસ એને શાંતિ થઈ ગઈ. તો આ લોકો એવો વિચાર કર્યો મહાયાન સંપ્રદાયે કે ખરેખર આ વસ્તુ સાચી છે? તો કે નહીં. શું કામ વિચાર કર્યો? કારણ કે ભૂમિ અનુદાન મળ્યા. ભૂમિ અનુદાન મળતા જનજાતિના સંપર્કમાં આવ્યા, અને જનજાતિના સંપર્કમાં આવ્યા ને ત્યારે જનજાતિના કબીલાના લોકો એક સાથે મળી અને મૂર્તિ પૂજા કરતા ને એક સાથે મળીને ભક્તિ કરતા. ત્યારે એ લોકોએ પૂછ્યું કે તમે એક સાથે શા માટે કરો છો? કે અમે આખા કબીલાના મોક્ષની કામના કરીએ, કોઈ એક વ્યક્તિના નહીં. ત્યારે એ લોકોના મગજમાં લાઈટ થઈ કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. અને એ લોકોએ શું કર્યું કે ભાઈ પ્રકૃતિના ગોદમાં જાય, આપણે પ્રકૃતિના ગોદમાં જાય અને ગોદમાં જઈને એકાંતવાસ કરે, તપશ્ચર્યા કરે, પોતે કઠોર પરિશ્રમ કરે, અને પોતાને બુદ્ધત્વ મળી જાય ને કે જ્ઞાન મળી જાય ને પછી જ્ઞાન લઈને એ શું કહેવાય કે મોક્ષ નથી લેતા પોતાની જાતને. એ પાછા ગામની અંદર આવે, શહેરની અંદર આવે, અને જે લોકોને ખબર નથી પડતી કે એકાંતવાસ કેવી રીતે કરવો, જ્ઞાન કેવી રીતે મેળવવું, બુદ્ધત્વ કેવી રીતે મેળવવું, એ લોકોને જે પોતાને જ્ઞાન મળ્યું છે ને એઝ અ ભિક્ષુક, એને જે શીખા છે ને એ બીજાને શીખવાડશે. આજે હું તમને જેમ અહીંયા ભણાવી રહ્યો છું ને એવી જ રીતના એ લોકો એકાંતવાસ કરી ઘણું બધું શીખીને આવશે, બુદ્ધત્વ મેળવીને આવશે, ગામની અંદર આવીને પોતાના ધર્મનો ફેલાવો પણ કરશે, અને એમ કહેશે કે તમે જો કાંઈ વાંધો નહીં, એકાંતવાસ ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ તમે આમ કરો એટલે તમને મોક્ષ મળશે. એટલે આ લોકો શું કરતા કે એકાંતવાસ તો કરતા, પરંતુ પાછા ગામની અંદર પણ આવતા, અને ગામના જે અન્ય લોકો છે, જે પોતાના મહાયાન સંપ્રદાયના જે ફોલોવર્સ છે, એમને પણ શું અપાવતા? મોક્ષ અપાવતા. આ એ જ વસ્તુ બોધિસત્વ. હવે એને જ કહ્યું, જો એકાંતવાસમાં રહીને તપસ્યા દ્વારા જે જ્ઞાન મેળવ્યું છે, બુદ્ધત્વ, તેને બીજા લોકોને આપી તેમના નિર્વાણમાં મદદરૂપ થવું. એટલે આ લોકો શું કહે છે કે સામૂહિક નિર્વાણ. અને ઓલા લોકો શું કહેતા? હિનયાન સંપ્રદાયના વ્યક્તિગત, બરાબર. અને જાતક કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન બોધ પોતાના પૂર્વજન્મમાં બોધિસત્વ જ હતા. શું કીધું? જાતક કથા એટલે ભગવાન બુદ્ધની પહેલાના જન્મની વાર્તાઓ 562 જેટલી છે, જો હું ખોટો ન હોય તો, બરાબર. અને એની અંદર એવું કહે છે કે 562 જે ભગવાન બુદ્ધના પહેલાના જન્મ છે ને એમાં બોધિસત્વ હતા, બરાબર. હવે બોધિસત્વ જે છે ને એના ઘણા બધા નામ છે. હવે નામ પરીક્ષામાં 2-3 વખત પૂછાઈ ગયા એટલે મેં અહીંયા ડિટેલમાં લઈ લીધા છે. આપણે જોઈ લઈએ એકવાર ફટોફટ કે અવલોકિતેશ્વર. ભગવાન બુદ્ધની આજુબાજુમાં ભગવાન બૌદ્ધ હોય ને એની આજુબાજુમાં આવી રીતના 3 દેવતાઓ દર્શાવવામાં આવેલા છે. એ 3 દેવતાઓમાંના એક દેવતા એટલે અવલોકિતેશ્વર, બરાબર. એના હાથમાં કમળનું ફૂલ છે એટલે જ એને પદ્મપાણી કહે છે, બરાબર. અને આ અવલોકિતેશ્વરનું હાથમાં કમળનું ફૂલ છે, એને પદ્મપાણી કહેવાય. ભગવાન બૌદ્ધ છે એની આજુબાજુમાં 3 દેવતાઓ છે, એમાંના એક અવલોકિતેશ્વર. આવું ચિત્ર ક્યાં જોવા મળે? તો કે અજંતાની ગુફામાં જોવા મળે છે. અને ખાસ અને મહત્વનું યાદ રાખવા જેવું કે આ અવલોકિતેશ્વર છે ને ભગવાન બુદ્ધનું કરુણાનું પ્રતીક છે. કેનું પ્રતીક છે? ભગવાન બુદ્ધનું કરુણાનું પ્રતીક છે. એની આગળ બીજું જોઈએ કે વજ્રપાણી. હવે આ પણ ભગવાન બૌદ્ધની આજુબાજુમાં દર્શાવવામાં આવેલા 3 દેવતાઓ, ભગવાન બૌદ્ધની આજુબાજુમાં દર્શાવવામાં આવેલા 3 દેવતાઓમાંથી એક છે. અને વજ્રપાણીનું ચિત્ર પણ અજંતામાં જોવા મળે છે. અને આ
બુદ્ધની બધી શક્તિઓ દર્શાવે. ભગવાન બુદ્ધની જે બધી શક્તિઓ છે ને, બરાબર, એ બધી શક્તિઓનું દર્શન એટલે કે વજ્રપાણી. બરાબર, આગળ જોઈએ મંજુશ્રી. બરાબર, આ પણ બુદ્ધની આજુબાજુ દર્શાવવામાં આવેલા 3 દેવતાઓમાંથી એક દેવતા છે અને આમના હાથમાં શું છે? તલવાર છે. અને આ તલવાર છે ને એટલે જ બુદ્ધિમત્તાનું પ્રતીક છે. શું છે? બુદ્ધિમત્તાનું પ્રતીક છે. બરાબર, આ કેનું? ભગવાન બૌદ્ધનું બુદ્ધિમત્તાનું પ્રતીક છે. આગળ જોઈએ મૈત્રેય. મૈત્રેય એટલે કે ભવિષ્યની અંદર જન્મ લેનાર ભગવાન બુદ્ધ. ભવિષ્યની અંદર જન્મ લેનાર ભગવાન બુદ્ધ કે જે ફરી વખત જન્મ લેશે અને ફરી વખત શિક્ષા આપશે. આગળ આવશે એક તારા. આ સ્ત્રી હતી હો. તારા છે ને સ્ત્રી હતી. આ વજ્રયાન બૌદ્ધ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને આ છે સફળતાનું પ્રતીક. ભગવાન બુદ્ધનું સફળતાનું પ્રતીક છે તારા. બરાબર, આગળ વધીએ. એક પ્રશ્ન એવો જોઈ લઈએ. ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કોણ ભાવિ બુદ્ધ છે? હમણાં જોયું આપણે. ભાવિ બુદ્ધ કોણ છે? મૈત્રેય. આમાં ઓપ્શન્સમાં ક્યાં છે મૈત્રેય ભાઈ? અહીંયા ગયા, ડી. મૈત્રેય એટલે ભાવિ બુદ્ધ કે જે ફરી વખત જન્મ લેશે અને તમારા મારા જેવા અજ્ઞાની માનવીઓને શિક્ષા આપશે. એ ભગવાન મૈત્રેય. બરાબર, આગળ જોઈએ મહાયાન સંપ્રદાયની વિશેષતાઓ જોતા હતા. એની અંદર આપણે બોધિસત્વ જોયું. બરાબર, બોધિસત્વની અંદર જે કોઈ નામ આવેલા છે એ પણ જોયા. બરાબર, બોધિસત્વ જોયું. બોધિસત્વની અંદર જે કોઈ નામ આવ્યા, અવલોકિતેશ્વર, વજ્રપાણી, બરાબર, પછી મંજુશ્રી, મૈત્રેય ને તારા, એ આપણે જોયું. એના પછી એક ક્વેશ્ચન જોયો અને હવે આગળ ફરી વધીએ મહાયાન સંપ્રદાયની વિશેષતા તરફ. તો કે આ મૂર્તિ પૂજા અને ચિત્ર પૂજામાં વિશ્વાસ રાખે છે. આ લોકો સંસ્કૃત ભાષામાં અપનાવી. સમ્રાટ કનિષ્ક મહાયાન સંપ્રદાય સાથે જોડાયેલા હતા અને એવું કહેવાય છે કે મહાયાન સંપ્રદાયના સંસ્થાપક પણ હતા. બરાબર, પ્રમુખ ગ્રંથોમાં કમલસૂત્ર અને મહાવંશ. કમલસૂત્ર અને મહાવંશ કેના? મહાયાન સંપ્રદાયના 2 પ્રમુખ ગ્રંથોમાંના કમલસૂત્ર અને મહાવંશ. બરાબર, મહાયાન સંપ્રદાયની ઉપશાખાઓ વજ્રયાન છે. તો આપણે આગળ જોયું આખું. બરાબર, આ સંપ્રદાય નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, તિબેટ, વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાયેલો છે. આપણે જોઈ લઈએ જલ્દી. મહાયાન સંપ્રદાય નેપાળ, બાંગ્લાદેશ, જાપાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, મંગોલિયા, ચીન, ભૂટાન, તિબેટ વગેરે દેશોમાં ફેલાયેલો છે. આગળ આપણે જોઈએ હિનયાન અને મહાયાન જોયા. એની બંનેની વિશેષતાઓ જોઈ. આપણે જોયું હતું કે હિનયાનની એક શાખા હતી. કઈ? તો કે થેરાવાદ અથવા સ્થાવીરવાદ. આ કોની શાખા હતી? હિનયાન. બરાબર, આપણે જોયું હતું કે મહાયાન ને હિનયાન 2 ભાગ પડ્યા. બરાબર, બૌદ્ધમાં. તો એમાં હિનયાન અને એની કઈ હતી? તો કે સ્થાવીરવાદ અથવા તો થેરાવાદ. તો હવે એની વિશેષતાઓ જોઈએ. હિનયાન સંપ્રદાયમાંથી નીકળીને આવે છે. બરાબર, થેરાવાદ વયસ્ક ભિક્ષુઓથી સંબંધિત છે. બરાબર, આની અંદર કોઈ ઓલ્ડ એજ વ્યક્તિઓનો નથી. પાલી ભાષામાં અપાયેલ ભગવાન બૌદ્ધના સિદ્ધાંતને માને. બટ ઓબ્વિયસ છે. જોઉં તમે બૌદ્ધ ધર્મ એમાં આપણે જોયું હતું કે હિનયાન. બરાબર, અહીંયા જોયું તો આપણે મહાયાન. હિનયાન પણ કેને માનતી હતી? ભગવાન બૌદ્ધના પાલી ભાષામાં અપાયેલા સિદ્ધાંતોને. અને આ હિનયાન માંથી જ કયું નીકળ્યું? તો કે થેરાવાદ. બરાબર, તો આ થેરાવાદ પણ કેને માનશે? પાલી ભાષામાં અપાયેલા બૌદ્ધના સિદ્ધાંતોને જ માનવાના છે. બટ ઓબ્વિયસ છે. ઓકે, પાલી ભાષામાં અપાયેલા ભગવાન બૌદ્ધના સિદ્ધાંતોને માને છે. થેરાવાદનું અંતિમ લક્ષ્ય ક્લેશની સમાપ્તિ અને નિર્વાણની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવાની છે. ક્લેશોની સમાપ્તિ એટલે લાકડીએ બાંધતા હોય એને કલેશ ન કહે. આપણે કહીએ ને ઘરમાં કલેશ છે, એ કલેશ નહીં. આત્મા અને પરમાત્માને વચ્ચે પામવા માટે તમારા જીવને જે ક્લેશ કરવો પડે ને, જીવને, એની વાત કરે છે. બરાબર, તો એ કલેશ એટલે એ તમારા મનની સ્થિતિ. બરાબર, કરવું ન કરવું. ઘણી વખત આપણે એમ કહીએ કે હું યાર કંઈક દુવિધામાં છું, ખબર નથી પડતી આ કરું કે ન કરું, આ વાંચું કે ન વાંચું. બરાબર, તો એ જે કલેશ છે એની વાત કરવામાં આવી છે ને, એનું સમાપ્તિ કરવું અને એમાં જ નિર્વાણની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી. બરાબર, થેરાવાદ સમતા અને વિપස්සનાને બુદ્ધના 8 સૂત્રીય માર્ગના અભિન્ન અંગ માને છે. વિપස්සના. બરાબર, ઘણી બધી શિબિરો અત્યારે પણ ચાલુ છે. મધ્યમ માર્ગીય કહેવાય છે. એ થેરાવાદ લોકો 8 સૂત્રીય જે ભગવાન બૌદ્ધના હતા એનું શું કહેવાય કે એક માર્ગ માને છે. શ્રીલંકા, કંબોડિયા, લાઓસ, થાઈલેન્ડ અને મ્યાનમારની અંદર થેરાવાદના ફોલોવર્સ અથવા તો એના માનનારા લોકોની સંખ્યા જોવા મળે છે. આગળ જોઈએ વજ્રયાન. મહાયાન સંપ્રદાયમાંથી નીકળીને આવી. બરાબર, હિન્દુ ધર્મથી પ્રભાવિત છે. કારણ કે ભક્તિ અને મૂર્તિ પૂજા મહાયાન સંપ્રદાય અપનાવી લીધું હતું. ભક્તિ અને મૂર્તિ પૂજા હિન્દુ સંપ્રદાય સાથે જોડાયેલી હતી. એ જનજાતિઓમાંથી કેમાં આવી? મહાયાનમાં આવી. મહાયાન કરતા એક આગળનું સ્ટેપ એટલે વધુ આધુનિક એટલે વજ્રયાન. તો આ લોકોની અંદર જે કાંઈ જે પ્રથાઓ હશે એ શું હશે?
હિન્દુ ધર્મથી પ્રભાવિત હશે. પ્રમુખ દેવી તારા છે. બૌદ્ધ ધર્મની સાથે વેદ આધારિત અનુષ્ઠાનોનો પણ સમાવેશ કરી દીધો. જે બૌદ્ધ ધર્મ વેદોને અસ્તિત્વને જ નકારતું હતું એ જ આગળ જતા વજ્રયાન શાખાની અંદર બરાબર વેદો અને અનુષ્ઠાનને એટલે કે જે અંધશ્રદ્ધા હતી 8 સૂત્રીય માર્ગની અંદર પણ જેની ના પાડી હતી એ જ વસ્તુ આગળ જતા વજ્રયાન શાખાની અંદર સમાવેશ થઈ ગયો અને એ લોકો અનુષ્ઠાનને માનવા માંડ્યા, જાદુ ટોનાને માનવા માંડ્યા. વીછી કરે તો શું કહે જાદુથી ઉતારી દેવાનો, સાપ કરે તો જાદુથી ઉતારી દેશું, એવી રીતના. આ સૌથી વધારે ક્યાં ફેલાયો તો કે તિબેટ, ભૂતાન, મંગોલિયા વગેરે દેશોમાં આ વજ્રયાન શાખા છે એના ફોલોવર્સ સૌથી વધારે જોવા મળે છે. મિત્રો આપણે અત્યાર સુધી જોયું ને કે બૌદ્ધ ધર્મની અંદર બે મહાન શાખાઓ હિનયાન અને મહાયાન. હિનયાનની અંદર જોયું સ્થાવીરવાદ અને હિનયાનની અંદર જોયું સ્થાવીરવાદ અને મહાયાનની અંદર જોયું આપણે વજ્રયાન. તો હવે એક નવી શાખા જે આધુનિક શાખા કહેવાય. આ કઈ શાખા કહેવાય? આધુનિક શાખા કહેવાય કે જે તમારા મારા બધાના ફેવરિટ ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ બંધારણના રચયિતા, બંધારણના પિતા કહેવાય બરોબર, એના દ્વારા આ પ્રતિપાદિત કરવામાં આવી. એમને એના જીવનના અંતિમ સમયની અંદર બૌદ્ધ ધર્મને અપનાવી લીધો હતો. હવે એને બૌદ્ધ ધર્મ તો અપનાવ્યો પણ એ કંઈક સાવ અલગ જ રીતના બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એ હિનયાનને મહાયાન પછી સ્થાવીરવાદ, થેરાવાદ એ કોઈ નથી માનતા. એને પોતાની જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ને એની અંદર એને કંઈક અલગ જ વસ્તુ કીધી. એ બૌદ્ધ ધર્મની વ્યાખ્યા, બૌદ્ધ ધર્મના દર્શનની વ્યાખ્યા સામાજિક સમાનતા અને વર્ગ સંઘર્ષના આધારે કરે. કેના આધારે કરે? વર્ગ સંઘર્ષ અને સમાજની અંદર સમાનતાના આધારે એની વ્યાખ્યા કરે છે. અને એ જ બૌદ્ધ ધર્મની અંદર નવીન વિચારધારાને શું કહેવાય તો કે નવ્યાન વિચારધારા કહેવાય. એ લઈ આવ્યું કોણ તો કે ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ લઈ આવ્યા. અને એ લોકો થેરાવાદ, સ્થાવીરવાદ, હિનયાન, મહાયાન કોઈ પણ શાખા કે કોઈ પણને માનતા નથી. એ લોકો એકને એક જ વાતને માને છે કે ભાઈ અમે જે વસ્તુ કહીએ ને એ અમારી ભાષા એટલે મીન્સ કે એને જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાની અંદર વર્ગ સંઘર્ષ અને સામાજિક સમાનતા હોવી જોઈએ. એટલે બૌદ્ધ ધર્મની વ્યાખ્યા ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે એવી રીતે કરી એની અંદર વર્ગ સંઘર્ષ ન હોય અને એક તો સામાજિક સમાનતા મળી રહે. ક્લિયર થાય છે મિત્રો? અહીંયા આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે જે એનું કન્સેપ્ચ્યુઅલ નોલેજ હતું એ બધું અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આના પછી ફરી વખત એક ત્રીજા વિડીયોમાં મળીશ કે જેની અંદર હું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ રિલેટેડ કોઈ પણ ચિત્રકળા હોય કે સ્થાપત્ય કળા હોય, એમના ધર્મ ગ્રંથો હોય, એ ધર્મ ગ્રંથોની ડિટેલ કયા ધર્મ ગ્રંથમાં કયું વસ્તુ લખેલી છે જે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે એ બધાને લઈને ફેક્ચ્યુઅલ વિડીયો લઈને આવવાનું છું જે કે ક્લાસ 1, 2 અને 3 બધા માટે ઉપયોગી છે. એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અત્યારે આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો. આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારું ફેસબુક પેજ છે, અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, અમારું ટેલિગ્રામમાં ચેનલ પણ છે. એ બધી વસ્તુ તમે જોઈન કરી શકો છો જેથી કરીને તમે નવા જે વિડીયો તમારી સમક્ષ આવી રહ્યા છે એ વિડીયો તમે જોઈ શકો. અમે જે કરંટ અફેર આપી રહ્યા છે એ પણ તમે વાંચી શકો અને કોઈ પણ ભરતી પરીક્ષાઓ આવતી હોય તો એમનું પણ તમને જાણ રહે. એ બધી વસ્તુ તમે સબસ્ક્રાઇબ કે જેની અંદર ફોલો થતું હોય ફોલો કરી લેજો, જેની અંદર જોઈન થવાતું હોય એ જોઈન કરી લેજો. જો મિત્રો આ વિડીયોની અંદર તમને ક્યાંય પણ કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. એ કમેન્ટનો જવાબ હર્ષિત કારિયા નામથી હું જ આપી રહ્યો છું અને હું જ તમને એનું એક્સપ્લેનેશન આપીશ. જો એમાં એક્સપ્લેન કરવાથી પણ તમને નહીં સમજાય તો આગળના વિડીયોની અંદર હું તમને એનો જવાબ જરૂર ને જરૂર આપીશ. જય હિન્દ, જય ભારત.